એસપીજીના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉર્જા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। પાટીદાર સમાજના લોકો સીએમને મળવા આવ્યા હતા। અન્ય સમાજના લોકો પણ સીએમને મળવા આવ્યા હતા। ગુજરાતમાં પ્રેમ લગ્નનો અલગ કાયદો બનાવવાની માંગ કરી હતી। સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે તેવું નિવેદન ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું સામે આવ્યું છે। તેઓ કહ્યું કે આગામી સમયમાં વિચારણા કરી છે, જે શક્ય તે કાયદા પર કામગીરી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કલોલ ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષને આડે હાથ લીધા હતા। તેમજ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો પણ હાજર રહ્યા હતા। સરકારની અંદર બધા આગેવાનો અને જે પ્રકારના બનાવો ગુજરાતમાં બનતા હતા એના કારણે દીકરીઓની ચિંતા કરવા માટે તમામ સમાજના લોકોએ ભેગા થઈ અને સરકારમાં રજૂ કરી હતી। અને એમાં પણ એસપીજી ગ્રુપના પણ આગેવાનો હતો, દિનેશભાઈ વામણિયા, આપણા ધમાભાઈ અને આખી ટીમ એમને રજૂઆત કરતા એ હર્ષભાઈ, કૌશિકભાઈ અને સીએમ સાહેબ સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે એમને વાતચીત કરી છે અને જ્યાં શક્યતાઓ છે ત્યાં તમામમાં સુધારાઓ કરવાની ખાતરી પણ આપી છે, જેથી કરી આવતા સમયમાં દીકરીઓ જે સ્લીપિંગ એજના અને સ્લીપિંગ એજ સમય જે બનાવો બને છે એ પ્રમાણમાં ખૂબ ઘટી જાય એ પ્રકારની ખાતરી આપી છે। આગામી સમયમાં ખૂબ ઝડપથી એ સુધારા તરફ સરકાર આગળ વધી રહી છે।